ઝઘડિયા કોર્ટે 7,35,000ના ચેક રિટર્ન કેસમાં ચુકાદો આપતા આરોપીને 6 મહિનાની કેદ સાથે ફરિયાદીને વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે। ભરૂચ જિલ્લાના ઝઘડિયા કોર્ટમાં ચેક રિટર્ન કેસમાં નોંધપાત્ર ચુકાદો સામે આવ્યો છે। નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ કોર્ટ આરોપીને દોષિત ઠેરવી 6 મહિનાની સાદી કેદની સજા ફટકારી છે। સાથે જ ફરિયાદીને ₹7,35,000નો વળતર 3 મહિનાની અંદર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે। કેસ મુજબ લીમોદરા ગામના ખેડૂત રસેન્દ્ર કુમાર રાજપુરોહિતે ખેતીના કામ માટે પોતાના મિત્ર અને ઝઘડિયાના રાકેશ કુમાર સોલંકી પાસેથી વર્ષ 2023માં ₹7.35 લાખ ઉછીના લીધા હતા। બંને વચ્ચે નોટરી સમક્ષ લેખિત કરાર પણ કરવામાં આવ્યું હતું। સમય મર્યાદા પૂર્ણ થયા છતાં રકમ પરત ના કરાતા આરોપીએ આપેલું ICICI બેંકનું ચેક અકાઉન્ટ ક્લોઝના કારણસર પરત ફર્યો હતો। કાયદેસરની નોટિસ છતાં ચૂકવણી ના થતાં ફરિયાદીએ ઝઘડિયા કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો। સુનાવણી પૂર્ણ થયા બાદ કોર્ટ આરોપીને દોષિત જાહેર કરી 6 મહિનાની સાદી કેદની સજા તેમજ 3 મહિનામાં ₹7.35 લાખનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે। ચેક રિટર્ન સંબંધિત કેસોમાં ઝઘડિયા કોર્ટનો આ ચુકાદો મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે, જે નાણાકીય વ્યવહારોમાં કાનૂની જવાબદારીનું મહત્વ વધુ સ્પષ્ટ કરે છે।